હાલો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો થોડું લેટ થયું છે કારણ કે લાઇટે અચાનક પોતાનો કાબુ ગુમાવ્યો હતો. હા, ચાલો તો વિદ્યાર્થી મિત્રો, તમને મારો અવાજ આવી રહ્યો છે? ઓલ ક્લીન એવરીબડી? યસ, આઈ એમ ફાઇન એન્ડ આઈ હોપ યુ આર ઓલ્સો ફાઇન એવરીબડી. ઓકે, ચાલો તો વિદ્યાર્થી મિત્રો, ફટાફટ લેક્ચરની શરૂઆત કરવીશ. અચ્છા, એક આ હું તમને સેન્ડ કરીશ ને પીપીટી, એટલે આ ભૂલ સુધરી જશે. ચેપ્ટર નંબર 10 શરૂ કરીએ છીએ, આંતરરાષ્ટ્રીય વેપાર. ચેપ્ટર નંબર 10, આંતરરાષ્ટ્રીય વેપાર. ઓકે, તો આપણે બાળકો આંતરિક વેપાર જોયો કે જે વેપાર ભારત દેશની સરહદની અંદર થાય છે, જે વેપાર ભારત દેશની સરહદની અંદર થાય છે, એટલે કે ભારત દેશની બોર્ડરની અંદર થાય છે, એવા વેપારને આંતરિક વેપાર કહે છે. હવે આજે આપણે વાત કરવાની છે ખાસ ઇન્ટરનેશનલ, હા, વિદેશ, ફોરેનની વાતો કરવાની છે. આંતરરાષ્ટ્રીય વેપાર, જે વેપાર ભારત દેશની બોર્ડર, સરહદની બહાર થાય છે, સમજાય છે? એવા વેપારને બાળકો આંતરરાષ્ટ્રીય વેપાર કહેવામાં આવે છે. ઓકે, બ્લેક સ્ક્રીન આવતી હોય તો જરાક બહાર નીકળીને વળી પાછા લોગિન થાવ, કદાચ થઈ જશે. બાકી બધાને રેડી આવે છે ને એવરીબડી, વિદ્યાર્થી મિત્રો? ઓકે, ડન. તો ચાલો, મારે વાત કરવાની છે આંતરરાષ્ટ્રીય વેપાર. એટલે આજનો આપણો ક્લાસ છે આંતરરાષ્ટ્રીય વેપાર, ચેપ્ટર 10. ચાલો જોઈએ. બહુ સિમ્પલ વસ્તુ છે સમજવામાં, પ્રસ્તાવના કે આજે છે ને વિશ્વ એક ગામડું બન્યું છે. તમે જુઓ, આવો શબ્દ આપણે અવારનવાર સાંભળીએ છીએ કે વિશ્વ એક ગામડું. પહેલા છે ને વિદ્યાર્થી મિત્રો, વર્ષો પહેલા ગામ, એક ગામમાંથી બીજા ગામ જવું હોય ને તો એ તકલીફ ઊભી થતી, કારણ કે વાહન વ્યવહારની કોઈ સુવિધા ન હતી. ગાડા મારફતે, ઘોડાગાડી મારફતે, કહેવાય ને ટાંગા, તમે જોયું હશે. રોડ રસ્તાના ઠેકાણા નહોતા, કાચા માર્ગ હતા. ઘણા વર્ષો પહેલાની વાત કરું છું, આઝાદીના સમય પહેલાની વાત કરીએ તો ત્યારે છે ને એક ગામમાંથી બીજા ગામમાં જવું અઘરું પડી જતું હતું. કોઈ ગામમાં કોઈ દીકરીને અન્ય ગામમાં વળાવી હોય ને તો એ દીકરી પાછી એના પિયર ક્યારે આવી હોય ને એને યાદ ન હોય, એટલા વર્ષો જતા રહેતા હોય. કારણ કે ભાઈ બળદગાડા દ્વારા વાહન વ્યવહારનું એકમાત્ર સાધન બળદગાડું ને ઘોડાગાડી. તો ધીમે 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 એક ગામથી મતલબ બીજા ગામ જવું હોય તો ઘણી બધી સમસ્યાઓ ઊભી થતી હતી. પણ ટેકનોલોજીમાં ચેન્જીસ આવ્યું, સમયમાં ચેન્જીસ આવ્યું, ભારત દેશના લોકોની વિચાર શક્તિમાં ચેન્જીસ આવ્યું, ભારત દેશના એજ્યુકેશનમાં ચેન્જીસ આવ્યું, ભારત દેશના યુવા ધનમાં એજ્યુકેશનનું પ્રમાણ વધ્યું અને ધીમે 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 ભારત દેશનો વિકાસ થવાની શરૂઆત થઈ ગઈ બાળકો. અને ભારત દેશનો વિકાસ થવાની સાથે સાથે ભારત દેશના અન્ય જિલ્લા, તાલુકા, રાજ્ય અને ગ્રામ્ય ક્ષેત્રનો પણ વિકાસ થયો છે બાળકો. કરિશ્મા ગીરી, which class is this, please tell me. તો બચ્ચો, ટેલ હર, તેમને જણાવો કે આપણે કયા ક્લાસમાં છીએ. 11th કોમર્સ. કદાચ એ ભૂલા પડી ગયા છે. ઓકે, ચાલો તો વિદ્યાર્થી મિત્રો, થાય છે કેવું કે ભાઈ વિશ્વ એક ગામડું બની ગયું છે. આજે એક દેશમાંથી બીજા દેશમાં જવું કઈ હવે અઘરું રહ્યું નથી. પેલા એક ગામમાંથી બીજા ગામમાં જવું ને તો ભીણ વળી જતા, તકલીફ ઊભી થતી, અશક્ય લાગતું. આમ દૂરનું ગામ હોય તો બહુ અશક્ય લાગતું. ક્યાં તો ચાલીને જવાનું અથવા બળદગાડા દ્વારા જવાનું. કોઈ એક ગામમાંથી બીજા એક ગામમાં સામાન લાવવો હોય તો અશક્ય લાગતું હતું. પણ સમય બદલાયો, સંજોગ બદલાય, ટેકનોલોજી બદલાઈ,
અને સમય સંજોગ અને ટેકનોલોજીની સાથે સાથે વાહન વ્યવહારની વિવિધ સગવડોનો વિકાસ થયો. ઓકે, હા, ઇટ્સ ઓકે, ડોન્ટ વરી. તો વાહન વ્યવહારની વિવિધ સગવડોનો બાળકો શું થયો? વિકાસ થયો છે. પછી એમાં રોડ રસ્તાને લગતા વાહન વ્યવહાર હોય, ટ્રેન આ વાહન વ્યવહાર જ કહેવાય, પ્લેન, હે ને બાળકો? આ બધા ટ્રાન્સપોર્ટેશનના માધ્યમો કહેવાય. અને ટ્રાન્સપોર્ટેશનના માધ્યમનો વિકાસ થયો. અને આ ટ્રાન્સપોર્ટેશનના માધ્યમો વ્યક્તિઓને તો ફેરવે જ છે, સાથે સાથે વિદ્યાર્થી મિત્રો વ્યક્તિઓને તો ફેરવે જ છે, સાથે સાથે માલ સામાન ગુડ્સ એટલે કે માલ સામાનની પણ લે વેચ કરી આપે છે, મતલબ ફેરવી આપે છે, હેરફેર કરી આપે છે. અને આના જ કારણે વિદ્યાર્થી મિત્રો આ જે ટેકનોલોજીનો વિકાસ થયો છે, આ જે આધુનિકીકરણ આવ્યું છે, એના કારણે આંતરરાષ્ટ્રીય વેપારનું અસ્તિત્વ શક્ય બન્યું. આજથી 10 વર્ષ પહેલા છે ને કોઈ વિદેશ હોય ને એટલે આપણને બહુ એમ થાય વાહ હે આ તો વિદેશ છે. અને એમાં વિદેશથી આવે એટલે આપણે તો આમ જો એના વખાણ કર્યા કરે, એની પાસે બેસવા જઈએ, વિદેશની વાતો સાંભળવા જઈએ. એની પાસે બેસવાનું મેન કારણ હોય એવું નહીં કે ભાઈ ડોલર આપશે, ડોલરની આપણે જરૂર નથી, એમ તો આપણે રૂપિયામાં સેટિસ્ફાઈડ છીએ. પણ કે ભાઈ વિદેશનું શું હોય, કેવા કેવા ત્યાં મકાન હોય, કેવી રીતે લોકો રહેતા હોય, કે એનું ખાનપાન કેવું હોય, આપણે આવું જાણવાનું ઉત્સુકતા થતી. પણ અત્યારે જો એક તો ઇન્ટરનેટનો જમાનો આવી ગયો અને બીજો સુવિધાઓ વધી ગઈ એટલે દેશ વિદેશ જેવું આવું કઈ રહ્યું જ નથી કે ભારત દેશમાંથી તમારે અમેરિકા જવું હોય, કેનેડા જવું હોય, લંડન જવું. અને બાળકો તમારા જેવા જે વિદ્યાર્થીઓ છે એ બહાર ભણી ભણીને ઉચ્ચ એજ્યુકેશન માટે તો ખાસ વિદેશોનો પ્રિફર કરે છે. કોઈ કેનેડા ભણવા જાય છે, કોઈ ઓસ્ટ્રેલિયા ભણવા જાય છે, કોઈ લંડન ભણવા જાય છે વિદ્યાર્થી મિત્રો, હે ને? એટલે હવે છે ને વિદેશ જેવું બહુ આમ જનરલ થઈ ગયું. કોઈ વિદેશ જાય ને તો હવે આપણે નવાઈ ન લાગે. પેલા તો બાળકો જે પરિવારનો કોઈ સભ્ય વિદેશ જતો હોય એટલે અઠવાડિયું અગાઉ તો પરિવારે રોવાનું શરૂ કરી દીધું હોય. અને જે દિવસે વિદેશ જવાનો હોય એ દિવસે આમ જો એક બે જે પરિવારના સભ્યો થાય ને આખી 2-3 ગાડીઓ ભરાઈને એરપોર્ટ ઉપર મૂકવા જતા. એમ નવીન લાગતું કે વિદેશ એટલે શું કે ભાઈ આજે જાય છે, પેલા વિદેશ જવું એટલે પાછો ટિકિટ ભાડા એટલા મોટા ઊંચા, તો કઈ એકાદ વર્ષમાં તો પાછું અવાતું નથી. એટલે વિદેશ જતા એટલે 3-4-5 વર્ષ સુધી એ લોકો ત્યાં રહેતા. સમજાય છે બાળકો? હે એટલે લોકોને એવી લાગણી આમ મૂકવા જાય ને રોવે ને ઘણું બધું થતું. હવે તો કાંઈ ટેન્શન નહીં. હે એટલે મારા દીકરા આજે વિદેશ ગયા, અઠવાડિયા પછી નો ફાવે તો આટો મારી જાય. હવે તો એક તમે જુઓ ને ફ્લાઇટમાં વાર શું લાગે, હે અહીંથી તમારે દુબઈ જવું હોય તો 8 થી 10 કલાક થાય. અહીંથી તમારે થાઈલેન્ડ જવું હોય તો 4 થી 4.5 ડાયરેક્ટની ફ્લાઇટ હોય એટલે 4.5 થી 5 કલાક થાય. યુકે લંડનમાં થોડીક વાર લાગે પણ એનાથી કઈ લાંબો ફરક નથી પડતો. તમે આરામથી આવી જઈ શકો છો. ટ્રાન્સપોર્ટેશનની સુવિધા એટલી વધી ગઈ છે, એરપોર્ટ એટલા જબરજસ્ત આધુનિક થઈ ગયા છે, એરપોર્ટની સાથે સાથે પ્લેનની જે સુવિધાઓ છે, હે તો બાળકો આ તમને એમ કહું ને આના છે ને આનાથી આંતરરાષ્ટ્રીય વેપાર પણ થાય છે. આપણે અમારે અહીં સુરતમાં બાળકો જોઈએ, આપણે હીરા ઉદ્યોગ છે, તો હીરાની તો પોટલી આવડી જ હોય પણ કરોડોની હોય. તો એનો વેપાર પ્લેન દ્વારા જ થાય. બેલ્જિયમથી ને આફ્રિકાથી હીરાની રફ લાવવાની હોય તો વિચારો એનો વેપાર તો પ્લેન મારફતે જ થાય. તો એ આંતરરાષ્ટ્રીય વેપાર જ કહેવાય. એટલે ભારતમાં તો કોઈ એવી ખાણ નથી કે હીરા નીકળતા હોય. તો આફ્રિકા છે, બેલ્જિયમ છે, આ બધા ખાણમાંથી હીરા નીકળે તો આ લોકો શું કરે? પ્લેન મારફતે હીરા મગાવે. તો આ ટ્રાન્સપોર્ટેશનના સાધન છે, બરોબર છે? તો આ બધા આંતરરાષ્ટ્રીય વેપાર છે. એ ઉપરાંત અન્ય દેશમાંથી આપણે અમુક બીજી ચીજ વસ્તુઓ મંગાવતા હોય તો શિપમેન્ટ મોટા મોટા જહાજો મારફતે, દરિયાઈ માર્ગ મારફતે. કોઈ વેલ્યુએબલ એટલે કિંમતી વસ્તુ હોય તો આપણે હવાઈ માર્ગ મારફતે મંગાવતા હોય. ઓછી વેલ્યુએબલ હોય અને લાંબા સમયે બગડી શકે તેવી ન હોય કે કોઈ પણ સંજોગોમાં આપણે કન્ટેનરમાં માલ સામાન મગાવતા હોય છે. વિદેશોમાંથી કપડાં મગાવીએ છીએ, ચાઇનામાંથી રમકડાઓ મગાવીએ છીએ. આમ છે ને વિશ્વ વેપાર બહુ આમ ફૂલ્યો ફાલ્યો છે, ખીલી ગયો છે. એટલે એમ કહી શકાય કે વિશ્વ છે ને એક ગામડું બની ગયું છે. વિશ્વ એક ગામડું બની ગયું છે, કે નજીક થઈ ગયું છે, એકદમ નજીક. વિશ્વના હવે જો બાળકો
તો વિદેશ વેપારની વાત કરવાની છે. વેપાર કરવા માટે ટ્રાન્સપોર્ટેશન તો માધ્યમ હોવું જ જોઈએ. તો આંતરરાષ્ટ્રીય વેપારમાં પ્લેન અને શિપ, મોટા મોટા જહાજો દ્વારા બે માધ્યમ હોય છે. એમાં કઈ ટ્રેન આવતી નથી. ઓકે, ચાલો. તો વિશ્વના જુદા જુદા દેશોમાં કુદરતી સાધન સંપત્તિની વહેંચણી અસમાન રીતે થયેલી છે. આ સેમ વાક્ય આપણે આંતરિક વેપારમાં જોયું હતું કે ભારત દેશની અંદર પણ કુદરતી સાધન સંપત્તિની વહેંચણી અસમાન થયેલી છે. કોઈ રાજ્ય, આપણે વાત કરી હતી કે રાજસ્થાનમાં માર્બલ છે, તો બધે નથી એવો લાલ પથ્થર. સમજાય છે? પછી કે ભાઈ અલગ અલગ સાધન સંપત્તિની વહેંચણી કરી દીધી છે કુદરતે. ઓકે, એવી રીતે કુદરતે આ પૃથ્વી ઉપર આખા વિશ્વમાં કંઈક ને કંઈક સાધન સંપત્તિની વહેંચણી કરી દીધી. જેમ કે આરબ દેશો છે, જેમ કે યુએઈ, યુનાઇટેડ આરબ એમિરેટ્સ, એમાં દુબઈ, અબુધાબી, કતાર, આવા દેશો આવી જાય. તો આ કતાર, દુબઈ, આ બધા શું છે? ક્રૂડ ઓઇલના કુવા છે. તો એટલું જ્યાં ત્યાં ક્રૂડ ઓઇલ નીકળે છે. આપણે જેમ કુવામાં પાણી કાઢીએ ને એમ કુવામાંથી ક્રૂડ ઓઇલ કાઢે છે. તો આટલું બધું ક્રૂડ ઓઇલ જો નીકળતું હોય તો બાળકો, આપણા દેશમાં એટલું બધું ક્રૂડ ઓઇલનું ઉત્પાદન નથી થતું, તો આપણા દેશમાં અછત પડે, તો આપણે બહારના દેશોમાંથી મંગાવવું પડે છે. તો આ ક્યારે શક્ય બને છે? આંતરરાષ્ટ્રીય વેપાર મારફતે. સમજાય છે? તો વિશ્વના જુદા જુદા દેશમાં કુદરતી સાધન સંપત્તિની વહેંચણી અસમાન રીતે થયેલી છે. બધા દેશમાં ભગવાને કંઈક યુનિક સાધન સંપત્તિ આપી છે. પરિણામે લોકોને પોતાની જરૂરિયાતો સંતોષવા બીજા દેશો પર આધાર રાખવો પડે છે. લ્યો, એટલે આપણા દરેક દેશને એકબીજાની જરૂરિયાત સંતોષવા માટે એકબીજાના દેશ પર આધાર રાખવો પડે છે. એક દેશમાં અમુક વસ્તુનું ઉત્પાદન કરવું શક્ય ન હોય અથવા જરૂરિયાત કરતા ઓછું થતું હોય અને બીજા દેશ પાસે તે અંગેની અનુકૂળતા હોય, તો તે વસ્તુ બીજા દેશ પાસેથી આંતરરાષ્ટ્રીય વેપાર દ્વારા મેળવી શકાય છે. જેમ કે ક્રૂડ ઓઇલ છે બાળકો. આ જે ક્રૂડ ઓઇલ છે, બરોબર, હવે કેવું લખ્યું જો કે ભાઈ અમુક વસ્તુનું ઉત્પાદન કરવું શક્ય નથી. હવે સમજો, ભારત દેશમાં આપણે ક્રૂડ ઓઇલનું અમુક જગ્યાએ ઉત્પાદન થાય છે, એવું નથી. જમીનમાંથી, પાતાળમાંથી નીકળે છે, પણ પૂરતા પ્રમાણમાં નથી નીકળતું, કારણ કે એની અછત પડે, એટલું પૂરતું નથી થતું. આપણો દેશ બહુ મોટો દેશ છે, 1.25 કરોડ પ્લસ જનતા છે. તો આવા સંજોગોમાં બીજા બધા પણ ઘણા એવા દેશ છે જ્યાં ભગવાને પૂરતી માત્રામાં ક્રૂડ ઓઇલ પૂરું પાડ્યું છે. તો આપણે એ દેશો પાસેથી ક્રૂડ ઓઇલ મંગાવવું પડે છે, હે ને? તો એ અંગેની અનુકૂળતા હોય એ પ્રમાણે બીજા દેશ પાસેથી હવે આ ક્રૂડ ઓઇલ મંગાવવા માટે જરૂરી શું બને? આંતરરાષ્ટ્રીય વેપાર, જે આપણે આંતરરાષ્ટ્રીય વેપાર દ્વારા મંગાવી શકીએ છીએ. આ ઉપરાંત અમુક વસ્તુઓ જે દેશમાં ઓછા સાધનો, ઓછી મજૂરી અને ઓછા ખર્ચે સારી ગુણવત્તાવાળી બની શકે તેમ હોય, તે વસ્તુઓ દેશમાં બનાવી જુદા જુદા દેશોમાં મોકલી એકબીજાની જરૂરી વસ્તુઓનો અદલો બદલો કરવામાં આવે તો વિશ્વની સાધન સંપત્તિનો ઉત્પાદન કાર્યમાં સારામાં સારો ઉપયોગ કરી શકાય. વિકસિત દેશો પાસે ઉદ્યોગો હોય અને અલ્પ વિકસિત દેશો પાસે કાચો માલ હોય, તો બંને વચ્ચેનો વેપાર અનિવાર્ય બની જાય છે. જો કેટલીક વાર કેવું થાય ખબર? અલ્પ વિકસિત દેશો, જે હું વાત કરું કે ભાઈ આફ્રિકા, તો અલ્પ વિકસિત દેશ છે, ત્યાં હીરાની ખાણો આવેલી છે. તો હવે આપણે શું કરી શકીએ? આપણા પાસે ભારત દેશમાં મજૂરો અઢળક છે. મજૂરો, જેને આપણે ટૂંકમાં કહીએ તો રત્ન કલાકાર. શું? એટલે ઉદાહરણ હું આપું છું, મજૂરો. જે હવે આ જો તમે હીરાનું, ડાયમંડનું ઉદાહરણ દેખાય છે. હવે આપણા ભારતમાં એમાં ખાસ સુરત, વિશ્વના સૌથી વધુ હીરાનું ઉત્પાદન સુરતમાં થાય છે. તો હવે સુરત પાસે હીરા કાઢવાના કોઈ ખાણ નથી, એટલે રફ વિદેશમાંથી લાવવાની. રફ હીરા કહેવાય. રફ હીરા એટલે પથ્થરનો ટુકડો. હવે આ લોકો શું કરે? પથ્થરને આકાર આપીને ચળકતો ડાયમંડ એટલે કે હીરો બનાવે. વિચાર, હવે આવું ક્યારે શક્ય બને? કે ભાઈ એક દેશ પાસે પૂરતા પ્રમાણમાં મજૂર વર્ગ છે, કૌશલ્ય છે અને સ્કિલ છે, અને બીજો દેશ છે એની પાસે પાતાળમાંથી કુદરતી સંપત્તિ સ્વરૂપે ડાયમંડ એટલે કે હીરાના પથ્થરો નીકળે છે.
એને કહેવાય કાચો માલ. હીરાના પથ્થર નીકળે એટલે એ કાચો માલ થઈ ગયો. તો સુરતના વેપારીઓ માટે હીરાના પથ્થર કાચો માલ છે, બરોબર. અને બહાર વિદેશીઓ માટે હીરા, તૈયાર હીરા એ ફિનિશ્ડ ગુડ્સ કહેવાય, તૈયાર માલ કહેવાય. તો આપણે અહીંયા બધો એવો ટ્રેન મજૂર વર્ગ છે. જો આ બધા હીરાના કારીગરો છે ને ટ્રેન થયેલા છે, કુશળ છે હીરા ઘસવામાં, ડાયમંડ બનાવવામાં પથ્થરમાંથી. સિમ્પલ વસ્તુ છે. તો આપણે શું કરીએ છીએ, બહારના દેશોમાંથી રફ સ્વરૂપે હીરા લાવીએ છીએ અને આપણા દેશમાં પોલિશ કરીને કમ્પ્લીટ હીરો તૈયાર કરીએ છીએ. તો આપણું અને આફ્રિકા, આપણો દેશ અને બેલ્જિયમ, આવા દેશ વચ્ચે વિદ્યાર્થી મિત્રો શું થાય છે, વેપાર અનિવાર્ય બને છે. અને આ જે વેપાર બને એને કહેવાય આંતરરાષ્ટ્રીય વેપાર. બાળકો, આંતરરાષ્ટ્રીય વેપાર વગરનું જગત હવે તો કલ્પી શકાય તેમ જ નથી. એક દેશે બીજા દેશ પર આધારિત રહેવું જ પડતું હોય છે. આંતરરાષ્ટ્રીય વેપાર એ પ્રાચીન વ્યવસ્થા છે. પહેલા પણ પ્રાચીન વ્યવસ્થા સ્વરૂપે આંતરરાષ્ટ્રીય વેપાર થતા જહાજ મારફતે. તમે સાંભળ્યું તે ભારત છે ને સોનાની ચીડિયા કહેવાતું. ભારત પાસે ભારતના જે મસાલા છે, મરી મસાલા, તજ, લવિંગ, એલચી, બાબિયા, આ બધા મરી મસાલા આવે ને, એ મરી મસાલા ભારતમાંથી અન્ય દેશમાં એક્સપોર્ટ થતા વર્ષો પહેલા જહાજો મારફતે. તો ભારત મરી મસાલાના ઉત્પાદનમાં સર્વશ્રેષ્ઠ દેશ હતો. તો આવા મરી મસાલા ભારત અન્ય દેશોમાં મોકલતા. હા, SS માં આવતું છે કે નહીં? તો આંતરરાષ્ટ્રીય વેપાર છે ને એ કઈ નવો પેટી પેક લેટેસ્ટ નથી, એ પ્રાચીન વ્યવસ્થા જ છે. આંતરરાષ્ટ્રીય વેપાર એ જૂની વ્યવસ્થા, એટલે કે પ્રાચીન વ્યવસ્થા જ છે. સમજાય છે? હવે બાળકો, આંતરરાષ્ટ્રીય વેપારનો ખ્યાલ. તો ભાઈ આંતરરાષ્ટ્રીય વેપાર સમજવું બહુ અઘરું, આપણે સમજાય જ ગયું છે, પણ એ તો ચોપડીમાં આપ્યું છે એટલે આપણે આઈકે રાખવાનું. બાકી આપણે ખબર છે ભારત દેશની બોર્ડરની બહાર, એટલે કે આપણા પોતાના દેશની બોર્ડરની બહાર જે વેપાર થાય એને આંતરરાષ્ટ્રીય વેપાર કહેવાય. શું? તો જ્યારે કોઈ એક દેશના લોકો અને સંસ્થાઓ બીજા દેશના લોકો અને સંસ્થાઓ સાથે વેપાર કરે ત્યારે તે વેપાર પ્રવૃત્તિને આંતરરાષ્ટ્રીય વેપાર કે વિદેશ વેપાર કહે છે. એટલે આંતરરાષ્ટ્રીય અથવા એને શું કહેવાય, વિદેશ વેપાર. ક્લિયર? જ્યારે કોઈ એક દેશના લોકો અને સંસ્થાઓ બીજા દેશના લોકો અને સંસ્થાઓ સાથે વેપાર કરે ત્યારે તે વેપારી પ્રવૃત્તિને આંતરરાષ્ટ્રીય વેપાર કે વિદેશ વેપાર કહે છે. સમજાય છે? કે જ્યારે કોઈ એક દેશના લોકો કે સંસ્થાઓ અન્ય દેશના લોકો કે સંસ્થાઓ સાથે વેપાર કરે તે વેપારી પ્રવૃત્તિને આંતરરાષ્ટ્રીય વેપાર કે વિદેશ વેપાર કહેવાય. સિમ્પલ. એટલે આપણા દેશના લોકો કે સંસ્થાઓ કે ઉદ્યોગો, બાળકો, ચાઇના જેવા દેશ સાથે, એના લોકો સાથે કે એના ઉદ્યોગ સાથે વેપાર કરે. સમજો આપણે રમકડા ચાઇનામાંથી લાવીએ છીએ તો એક પ્રકારનો આંતરરાષ્ટ્રીય વેપાર થઈ ગયો. તો આપણો દેશ, આપણા દેશના લોકો અથવા આપણા દેશના ધંધા કે સંસ્થાઓ અન્ય દેશ, એટલે કે ચાઇના જેવો આપણે ઉદાહરણ તરીકે લઈએ, ચાઇના દેશની સંસ્થા કે વેપાર કે ધંધા પાસેથી વસ્તુ ખરીદે અને જે વેપારી પ્રવૃત્તિ સર્જાય એને આંતરરાષ્ટ્રીય વેપાર કે વિદેશ વેપાર કહે છે. સમજાય છે? જાન્યુઆરી સુધીમાં કોર્સમાં અત્યારે તમારે ચેપ્ટર કેટલા આવી જશે? ડિસેમ્બરના એન્ડ સુધીમાં સમજો ને કે 8 ચેપ્ટર આવી જાય, 8 કે 9. એટલે જાન્યુઆરી સુધીમાં તો તમારે આવી જ જાય 10. એટલે આપણે સિલેબસ જાન્યુઆરી એન્ડ સુધીમાં પૂરો થઈ જાય, પણ જાન્યુઆરીની શરૂઆત સુધીમાં 9 ચેપ્ટર થાય એમ. અત્યારે આ ડિસેમ્બર ચાલી રહ્યો છે તો ડિસેમ્બર હમણાં પૂરો થઈ જશે અઠવાડિયા 10 દિવસમાં, એટલે 9 ચેપ્ટર ગણવા. પછી બાકીનું 10મું ને 11મું જાન્યુઆરીમાં ગણવા. સમજાય છે? GTSC માં 9 ચેપ્ટર માંથી પૂછાશે. યસ, GTSC ની જે તમે ક્વિઝ આપવાના છો એમાંથી 1 થી 9 ચેપ્ટર આવશે. ડન? તો મંડજો તૈયારી કરવા. સરસ મજાના ઇનામી જાહેરાતો છે અને જીતશો તો ઘણાને અલગ અલગ એમાં ક્રાઇટેરિયા છે, તમે જોયા છે. બહુ સારી છે, એટલે મહેનત મંડજો કરવાનું, વાંચવા જ મંડજો MCQ. ઓકે, ચાલો.
તો થોમસના મત પ્રમાણે એક દેશની પેદાશોનો બીજા દેશ સાથે વિનિમય એટલે વિદેશ વેપાર. હવે આપણને વિનિમય એટલે ખબર છે. વિનિમય એટલે આદાન પ્રદાન, આપલે. વિનિમય એટલે આદાન પ્રદાન અથવા આપલે. કે એક દેશની પેદાશોનો બીજા દેશ સાથે વિનિમય કરવામાં આવે. પેદાશ એટલે ઉત્પાદન. આપણા દેશમાં ઉત્પાદન થતું હોય એ વસ્તુ આપણે અન્ય દેશમાં એક્સપોર્ટ કરતા હોય. આપણા દેશના ઘણા બધા ઉદ્યોગપતિઓ પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બરોબર, આવા અનેક દેશોમાં, નેપાળ જેવા અનેક દેશોમાં વસ્તુનું એક્સપોર્ટ કરે છે. તમને એમ થાય પાકિસ્તાન, યસ, ભારત દેશના ઘણા બધા ઉદ્યોગકારોનો વેપાર પાકિસ્તાની સાથે ઇમ્પોર્ટ એક્સપોર્ટના ધંધા ચાલુ છે. કાપડ ઉદ્યોગની વાત કરીએ ને તો કાપડમાં અમારે સલવાર અને એવું આવે ને લેડીઝોમાં, હે ને, એ બધું પાકિસ્તાની વર્ક અહીંથી પાકિસ્તાનમાં એક્સપોર્ટ થાય છે. એટલે પાકિસ્તાન સાથે એમ આપણા વેપાર સારા છે, ખાલી બીજા સંબંધો જ ખરાબ છે. સમજાય છે? તો એક દેશની પેદાશોનો બીજા દેશ સાથે વિનિમય એટલે વિદેશ વેપાર. હવે આંતરરાષ્ટ્રીય વેપારનું મહત્વ અથવા પ્રશ્ન પૂછાય કે વિદેશ વેપારનો અર્થ આપી તેનું મહત્વ જણાવો. તો વિદેશ વેપારનું શું મહત્વ છે? મહત્વ એટલે કે ભાઈ જે વસ્તુ આપણી પાસે ન હોય તો આપણને શું નુકસાન થાય, બરોબર. એનો મતલબ એ વસ્તુ આપણી પાસે હોય તો શું ફાયદો થાય, એ મહત્વ. ઓકે, ક્લિયર થાય છે? હવે કેટલા માર્ક્સમાં જો બતાવો. હવે આમાં કેવું છે, એના માટે એવું લાગે ને તો તમે ઓલો જો મોબાઈલ નંબર તમારી પાસે છે ને, બરોબર, વિદ્યાકુલનો, એ મોબાઈલ નંબર પર ફોન કરીને જાણી લો. કારણ કે તમારા માટે જે નવી નવી સ્કીમ આવતી હોય એ વિદ્યાર્થીઓને વધારે ખબર હોય છે યુટ્યુબના માધ્યમથી. ઓકે, અમે તો શું છે કે આટલું બધું નોલેજ નથી કે ભાઈ જીટીએસસી એટલે સિમ્પલ ગુજરાત માટે જે ટેસ્ટ રાખેલી છે એ જ છે. ઓકે, આ જો આ એકને ખબર છે, ગુજરાત ટેલેન્ટ સર્ચ એક્ઝામિનેશન, જીટીએસસી. યસ, ગુજરાત ટેલેન્ટ સર્ચ એક્ઝામિનેશન. ઓકે, એટલે ગુજરાતનું ટેલેન્ટ શોધવાનું છે, એટલે મળજો મહેનત કરવા. ઓકે, ચાલો હવે આપણે જોઈએ આંતરરાષ્ટ્રીય વેપારનું મહત્વ. તો પહેલું છે શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણનો લાભ. શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણનો લાભ. બાળકો, શ્રમ વિભાજન એટલે શ્રમની વહેંચણી થઈ જાય, અને વિશિષ્ટીકરણ એટલે વિશિષ્ટતા પ્રાપ્ત થાય. જુઓ, વિશ્વના જુદા જુદા દેશો વચ્ચે કુદરતી સાધન સંપત્તિની અસમાન વહેંચણી થયેલી હોવાથી દેશની જરૂરિયાતની બધી જ વસ્તુઓ ઉત્પન્ન થતી નથી. જોઈ લો, દેશમાં જરૂરિયાત વાળી બધી વસ્તુ દરેક દેશમાં ઉત્પન્ન નથી થતી. બધા દેશને એકબીજા પર આધાર રાખવો પડતો હોય છે. જે દેશમાં જે વસ્તુનું ઉત્પાદન અનુકૂળ હોય તે વસ્તુ ઓછા ખર્ચે સરળતાથી ઉત્પાદન કરી અન્ય દેશમાં નિકાસ કરે. સિમ્પલ વસ્તુ છે. જે દેશમાં જે તે વસ્તુનું ઉત્પાદન કરવું જો સરળ હોય તો ઓછા ખર્ચે વધુ ઉત્પાદન કરીને પોતાના દેશને તો લાભ આપશે જ એ વસ્તુનો, પણ અન્ય દેશોમાં પણ એનું શું કરશે, એક્સપોર્ટ એટલે કે નિકાસ કરશે. અને દેશની જરૂરિયાતની વસ્તુઓ વિદેશમાંથી આયાત પણ કરી શકે. હવે કેટલીક વાર એવું બને આપણા દેશમાં કેટલીક જરૂરિયાતમંદ વસ્તુ હોય તો આપણે વિદેશમાંથી આયાત પણ કરીએ. જેમ કે આપણે ભારતમાં એમાં પંજાબ ઘઉંનો કોઠાર કહેવાય, તો ઘઉં આપણે ઘણા બધા દેશોમાં એક્સપોર્ટ કરીએ છીએ. કારણ કે ભારત એકમાત્ર ખેતી પ્રધાન દેશ છે, ખેતી પર આધારિત દેશ છે, તો આપણે ઘણા બધા દેશોમાં ઘઉં એક્સપોર્ટ કરીએ છીએ. બાળકો, એવી રીતે તો આપણે ઘણી બધી વસ્તુનો નિકાસ પણ કરીએ છીએ, પણ જે વસ્તુની ભારતમાં અછત છે એ વસ્તુ આપણે ભારતમાં મંગાવીએ છીએ પણ ખરા. સમજાય છે? તો આંતરરાષ્ટ્રીય વેપારને લીધે આયાતકાર દેશ અને નિકાસકાર દેશને શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણનો લાભ મળે છે. બાળકો, આ એમ્બ્રોઇડરીનું મશીન છે. જુઓ, હવે તમને ખાસ જણાવી દઉં કે શરૂઆતમાં જ્યારે એમ્બ્રોઇડરી મશીનની શરૂઆત થઈ ને, એમ્બ્રોઇડરી વર્કની સુરતમાં કે કોઈ પણ જગ્યાએ, ત્યારે આ બધા મોટા મોટા મશીન ચાઇનાથી આવતા. ચાઇનાથી મહિનાઓ સુધી શિપમેન્ટના માધ્યમથી ભારત પહોંચતા. એટલે ઓર્ડર લખાયો હોય ને તો 6-7 મહિને તો મશીન આવે અને પછી આપણું કામ શરૂ થાય.
હવે આ મશીનને કારણે બાળકો વિશિષ્ટીકરણ આવ્યું. આપણે જે પ્રોડક્ટ બનાવતા હતા, બોલો ભરતકામ તો આપણે પહેલાય કરતા હતા, જેને આપણે ભરતકામ કહેતા, આમ દોરેથી કરતા, યાદ હોય કોઈ જોયું હોય તો. ઓલી રિંગ આવે, રાઉન્ડ રાઉન્ડ રિંગ આવે, કપડાને આ બે રિંગની વચ્ચે ફિટ કરી દેવાનું એટલે કપડું કડક થઈ જાય, પછી સોય દોરો લઈને આપણે ભરતકામ કરતા છે. હવે આના લીધે વિશિષ્ટતા, એની વિશિષ્ટતા વિશેષતા વધી ગઈ. તમે જુઓ, આ મશીન આવ્યો, ઓટોમેટિક થઈ ગયું, કમ્પ્યુટર સિસ્ટમ છે, કમ્પ્યુટરમાં પ્રોગ્રામ નાખો, સાડીને આખી મોટી ફ્રેમ આવી. હવે આવી રિંગ આવતી એની જગ્યાએ મોટી ફ્રેમ આવવા માંડી, મોટી ફ્રેમમાં સાડી ફિટ કરી દો, ટક 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 ટક. એટલી બધી નીડલ અને સોય હોય ને, એક સાથે 4 4 5 5 ને 10 10 ધાગા દોરાઓનું કોમ્બિનેશન કરીને સરસ મજાનું રંગીન ભરતકામ કરવું શક્ય બની ગયું. સમજાય છે કે નહીં? તો બાળકો શ્રમ વિભાજનનો લાભ મળતો થયો, નિકાસકાર દેશને વિશિષ્ટીકરણનો લાભ મળતો થયો. જોઈ લો, વિશિષ્ટીકરણ, આ નવી નવી ટેકનોલોજી વિદેશમાંથી આપણા દેશમાં આવી. જો આંતરરાષ્ટ્રીય વેપાર ન શક્ય હોય ને, તો વિદેશમાંથી આપણા દેશમાં નવી ટેકનોલોજી ન આવે. અત્યારે હાલ આપણા દેશમાં બુલેટ ટ્રેનનું કામ ચાલી રહ્યું છે, તો બુલેટ ટ્રેનમાં આપણે વિદેશી ટેકનોલોજી એટલે જાપાનનો પૂરેપૂરો સપોર્ટ છે. સમજાય છે? હવે આવું ક્યારે બને? આંતરરાષ્ટ્રીય વેપાર શક્ય બનતા હોય ત્યારે. અલ્પ વિકસિત દેશોનો વિકાસ. અલ્પ વિકસિત દેશો એટલે ગરીબ દેશો જેને કહેવાય, જેની માથાદીઠ આવક ખૂબ ઓછી હોય. તો આંતરરાષ્ટ્રીય વેપારને કારણે વિદેશી ટેકનોલોજી, આધુનિક સંચાલકીય જ્ઞાન, સંશોધનો, વિદેશી મૂડી વગેરેની આયાત કરી શકાય છે. આંતરરાષ્ટ્રીય વેપારને કારણે જોઈ લો, આપણે આપણા દેશ માટે વિદેશી લેટેસ્ટ ટેકનોલોજી મગાવી શકીએ, જે ઓલરેડી વિકાસશીલ વિકસિત દેશો છે, જે ઓલરેડી વિકસિત દેશો છે, આવા વિકસિત દેશોમાંથી આપણે નવી લેટેસ્ટ આધુનિક ટેકનોલોજી મંગાવી શકીએ. આધુનિક સંચાલકીય જ્ઞાન એટલે ધંધો કરવા માટેનું લેટેસ્ટ નોલેજ, જ્ઞાન મેળવી શકીએ છે. સંશોધનો, વિદેશી મૂડી આવે ને, એફડીઆઈ, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. અત્યારે જો આપણા દેશના ઉદ્યોગોમાં એફડીઆઈ નું પ્રમાણ વધી ગયું છે. ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ એટલે વિદેશની મોટી મોટી કંપનીઓ આપણા ભારત દેશના ઉદ્યોગોમાં પોતાના પૈસાનું રોકાણ કરે. આપણે એ લોકોના પૈસા ધંધો કરવાનો, જે ડીલ હોય એ પ્રમાણે નફાની વહેંચણી થતી હોય છે. અલ્પ વિકસિત દેશો અન્ય દેશો સાથે સહયોગના કરાર કરી ઉદ્યોગ ધંધા સ્થાપી દેશનો વિકાસ શક્ય બનાવે છે. આવા અલ્પ વિકસિત દેશો છે. તમે નામ સાંભળ્યું? કતાર. કતારમાં કાંઈ નહોતું બાળકો, રણની ધૂળની રેતી જ હતી. પણ કતારની એક પોઝિટિવ થિંકિંગ શું નીકળી કે કતારમાંથી ક્રૂડના કુવા નીકળ્યા. એટલા માટે કતાર દેશ છે ને, એ બહુ સમૃદ્ધ દેશ છે, અઢળક સમૃદ્ધ દેશ છે. એમ કહેવાય ને, એરલાઇન્સ આવે એટલે કે પ્લેન, એરલાઇન્સમાં એક નંબર સારામાં સારી એરલાઇન્સ હોય ને તો એ કતારની, સૌથી મોંઘી અને સારામાં સારી ફેસિલિટી, હોસ્પિટાલિટીની બધી દ્રષ્ટિએ. તો આવું ક્યારે શક્ય બન્યું બાળકો? કે આંતરરાષ્ટ્રીય વેપારને કારણે. હવે એમાં ક્રૂડ ઓઇલ નીકળે છે, પણ કોઈ વિદેશી દેશો લેવા તૈયાર નથી, તો એ ક્રૂડ ઓઇલનું હું આથણું કરું? તમે સિમ્પલ વિચારો, ક્રૂડ ઓઇલ અઢળક પ્રમાણમાં નીકળે છે, પણ કોઈ લેવા તૈયાર નથી, કોઈ રાખવા તૈયાર નથી, તો ક્રૂડ ઓઇલનો કંઈ ફાયદો થતો નથી. સમજાય છે? ક્લિયર થાય છે? તો આ વિદેશ વેપાર. હવે કતાર છે ને, અલ્પ વિકસિત દેશ હતો. તમે એની હિસ્ટ્રી સર્ચ કરશો એટલે તમને આઈડિયા આવશે. કતારે અલ્પ વિકસિત દેશ હતો, પણ જેવા ક્રૂડ ઓઇલના કુવા નીકળ્યા અને રિફાઇનરીઓની સ્થાપના કરીને ઘણા બધા પ્રયત્નો થયા, અને આજે કતાર એક ખૂબ સારા દરજે વિકાસશીલ દેશ છે. એની જીડીપી ખૂબ ગ્રોથ કરી રહી છે. કારણ એકમાત્ર છે કે ભાઈ અલ્પ વિકસિત હતો, પણ એની પાસે જે ક્રૂડ ઓઇલ છે એ અન્ય દેશોમાં એનું વેચાણ કરે છે, વેપાર કરે છે. એટલે અલ્પ વિકસિત દેશો હોય એ પોતાની જે કુદરતી સંપત્તિ છે એ બીજા દેશોને વેચે. એટલે અલ્પ વિકસિત દેશો પણ ઉદ્યોગ ધંધો સ્થાપી પોતાના દેશનો શું કરી શકે છે? વિકાસ કરી શકે છે. પછી આવે છે સાધન સંપત્તિનો મહત્તમ ઉપયોગ. બાળકો, વિશ્વના જુદા જુદા દેશોની સાધન સંપત્તિનો મહત્તમ ઉપયોગ આંતરરાષ્ટ્રીય વેપારને લીધે શક્ય બને છે. હું તમને કહું ને કે ભાઈ આપણે અહીંયા હોસ્પિટલ છે ને, હોસ્પિટલમાં જે એક્સરે મશીન આવે, એમઆરઆઈના મશીન આવે, એક્સરેના મશીન આવે,
આધુનિક જે લેટેસ્ટ ટેકનોલોજીના મશીન આવે ને આ બધા જર્મનીથી આવે. જોજો, મેડ ઇન જર્મની હોય આ બધા હેવી મશીનો, 1-1 કરોડનું એક મશીન હોય છે ને બાળકો. તો એક્સરે ના આવા આધુનિક લેટેસ્ટ મશીનો જર્મનીથી આવે. પછી આપણી જો પેનની ટેકનોલોજી, તમે જો સાઇનોસોફ્ટેક પેન યુઝ કરો છો, એ ટેકનોલોજી જર્મન ટેકનોલોજી, જેનો લીડ આવે ને જે પોઈન્ટ આવે, એ પોઈન્ટ બનાવવા માટેની મશીન ક્યાંથી આવે? જર્મનીથી. આપણે જે પેનથી લખીએ છીએ એ પેનનો જે ટાંક હોય એ બને છે ભલે ભારતમાં, પણ એ બનાવવા માટેના મશીન ક્યાંથી આવે છે? જર્મનીથી. તો આપણે આંતરરાષ્ટ્રીય વેપારને કારણે વિદેશની સાધન સંપત્તિનો પણ ઉપયોગ કરી શકીએ છીએ, વિદેશની ટેકનોલોજીનો પણ ઉપયોગ કરી શકીએ છીએ, વિદેશના યંત્રોનો પણ ઉપયોગ કરી શકીએ છીએ, વિદેશથી માણસોને અહીંયા બોલાવી શકીએ છીએ અને ટેકનોલોજી શીખી શકીએ છીએ. છે કે નહીં? તો દરેક દેશ પોતાની જરૂરિયાત પ્રમાણે ટેકનોલોજી, યંત્રો અને માનવ શ્રમની આયાત કરીને પોતાના સાધનોનો મહત્તમ ઉપયોગ શક્ય બનાવે છે. વિવિધ દેશોમાં વસતા લોકો તેમના દેશની કુદરતી સંપત્તિનો ઉપયોગ તેમની આવડત મુજબ કરી ઉત્પાદન વધારે છે અને વધારાના ઉત્પાદનની શું કરે છે? નિકાસ. આ સેમ ઉદાહરણ કોનું આવ્યું? કતાર દેશ. જોઈ લો કે ભાઈ એની પાસે પૂરતા પ્રમાણમાં ક્રૂડ ઓઇલનો જથ્થો છે, તો એ શું કરશે? તેમની આવડત મુજબ ક્રૂડ ઓઇલ શક્ય એટલું પાતાળમાંથી બહાર કાઢશે, પોતાને જરૂર પડશે એટલું રાખશે, વધારાનું શું કરી દેશે? નિકાસ કરી દેશે, એટલે કે એક્સપોર્ટ કરી દેશે. ક્લિયર થાય છે? તો આ ટેકનોલોજી આપણને મળી છે અને આ વિદેશી સાધન સંપત્તિનું આ ક્યારે શક્ય બન્યું? આંતરરાષ્ટ્રીય વેપારના કારણે. એટલે આંતરરાષ્ટ્રીય વેપાર આટલું બધું શક્ય ક્યારે બનાવે છે વેપારને? કે ભાઈ વિદેશ સાથે આપણે જોડાઈએ ત્યારે. સહાયક સેવાઓનો વિકાસ. સહાયક સેવાઓ આપણે કહીએ વાણિજ્ય એટલે વેપારને સહાયક સેવાઓ, તો વાણિજ્યનો વિકાસ એટલે સહાયક સેવા, એટલે તમે એમ પણ લખી શકો વાણિજ્યનો વિકાસ. આંતરરાષ્ટ્રીય વેપારને કારણે આયાત અને નિકાસ વેપાર થતો હોવાથી વાણિજ્ય વિષયક સહાયક સેવાઓ, તમને ખબર છે કે બેંક, વીમો, વખાર, સંદેશા વ્યવહાર, વાહન વ્યવહાર, આડતિયા વગેરેનો સેવાઓનો વિકાસ થયો છે. જો ભાઈ વેપારનો વિકાસ થાય ને તો ઘણા બધા બીજા, આમાં કેવું હોય, એક ઉપર ઘણા નભતા હોય. એક ધંધો ચાલતો હોય ને એટલે એની પાછળ બીજા 10 લોકો કમાતા હોય. તમે જોજો, કાર બનાવતી કંપની હોય તો આપને એમ થાય કાર બનાવે એમાં શું? તો કાર બનાવતી કંપની હોય તો એની પાછળ હજારો કંપનીઓ બીજી કામ કરતી હોય. જેમ કે કારનું એન્જિન બનાવવાની કંપની અલગ, પછી એન્જિનમાં નાના નાના સ્પેર પાર્ટ આવે, એ સ્પેર પાર્ટ બનાવવાવાળી કંપની અલગ, ટાયર બનાવવાવાળી કંપની અલગ, કારનું પતરું બનાવવાવાળી કંપની અલગ, કારની ઇન્ટેરિયર ડિઝાઇન બનાવવાવાળી કંપની અલગ. એટલે એક ધંધો ચાલે ને એટલે પાછળ તો મોટી લાઈન થઈ જતી હોય. એમ આંતરરાષ્ટ્રીય વેપારનો આ જ ફાયદો થયો. આંતરરાષ્ટ્રીય વેપાર થવા લાગ્યો ને એટલે આંતરરાષ્ટ્રીય વેપારને બૂસ્ટ કરવા માટે બેન્કિંગનો વિકાસ થયો, વીમાનો વિકાસ થયો, વખારનો વિકાસ થયો. સિમ્પલ તમે વિચારો, આપણે બાળકો વીમાના ચેપ્ટરમાં જોયું હતું કે ભાઈ વિદેશથી આપણે આંતરરાષ્ટ્રીય વેપાર દ્વારા માલ મગાવીએ તો જહાજમાંથી માલ વિદ્યાર્થી મિત્રો ખરાબ થવાની કે શું કહેવાય કે નુકસાન થવાની શક્યતાઓ વધી જાય છે. તો આવા સંજોગોમાં આપણે વીમો લેતા હોઈએ છીએ. તો વીમાના વિકાસ થયો, વખારનો ગોડાઉનનો વિકાસ થયો, સંદેશા વ્યવહાર કમ્યુનિકેશનનો વિકાસ થયો, વાહન વ્યવહારનો વિકાસ થયો. કારણ કે વિદેશમાંથી મોટા પાયે માલ આવે ને પછી ભારતમાં માલ લાવીને અલગ અલગ રાજ્યોમાં એક્સપોર્ટ કરવામાં, અલગ અલગ રાજ્યોમાં મોકલવામાં. ઘણા લોકો જુઓ ચાઇનાથી વસ્તુ મગાવે, એટલે પોતે એક મોટો વેપારી હોય એટલે કન્ટેનર મોટે એકલો ચાઇનાથી વસ્તુ મંગાવે, પછી આખા દેશમાં એ ચાઇનાની વસ્તુ શું કરે? વેચે છે. તો તમે જોજો ઘણી પ્રોડક્ટ હશે ને એમાં લખ્યું મેન્યુફેક્ચર મેડ ઇન ચાઇના, પછી એમાં બીજું એડ્રેસ આપ્યું ઇમ્પોર્ટેડ બાય. એનો મતલબ ઇમ્પોર્ટ કરનાર આયાતકાર કોણ છે એનું આખું એડ્રેસ આપ્યું, એ ભારતનો હોય. તમે જોજો ઘણી પ્રોડક્ટમાં આવું લખ્યું હોય છે. ઓરિજિનલ પ્રોડક્ટ મેડ ઇન ચાઇના એટલે બની છે ક્યાં? ચાઇનામાં. અથવા મેડ ઇન ઓસ્ટ્રેલિયા, બની છે ક્યાં? ઓસ્ટ્રેલિયા. આજુ આ જે રોડનું સ્પીકર હું યુઝ કરું છું ને આ મેડ ઇન ઓસ્ટ્રેલિયા છે. તો બોલો આ બન્યું છે ક્યાં? ઓસ્ટ્રેલિયા. પણ આનું બોક્સ લઈએ ને એટલે એમાં લખ્યું હોય ઇમ્પોર્ટેડ બાય.
ઇમ્પોર્ટેડ બાય એટલે આયાત કરનાર. તો એ પાછો કોઈ ભારતનો, એ શું કરે ખબર? ભારતમાં બેઠો બેઠો ઓસ્ટ્રેલિયામાંથી આવા રોડના સ્પીકર મગાવે અને આખા ભારતમાં વેચે. પોતે લાખો કરોડો રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરીને એક સામટા મગાવી લે અને આખા ભારતમાં વેચે. સસ્તામાં મગાવીને નફો કમાઈને વેચે. તો આવી રીતે સહાયક સેવાઓનો પણ શું થાય છે? વિકાસ થાય છે. સમજાય છે બાળકો? ક્લિયર થાય છે? પછી ભાવ સપાટી સ્થિર રાખવા. આંતરરાષ્ટ્રીય વેપાર દ્વારા દેશમાં જે વસ્તુની વધુ પડતી અછત હોય તેની નિકાસ કરી ઘટતા જતા ભાવને અટકાવી શકાય છે. અને તે જ રીતે જે વસ્તુની અછત હોય તેની આયાત કરી વધતા જતા ભાવને અટકાવી શકાય. સિમ્પલ વસ્તુ છે. જો હવે આપણા ભારત દેશની વાત કરીએ, જે વસ્તુ ઓછી હોય અને એ જ વસ્તુની ડિમાન્ડ એટલે કે માંગ વધારે હોય, વસ્તુ ઓછી માંગ વધારે છે, તો હવે આપણી પાસે ખુદની પાસે વસ્તુ ન હોય, લોકો માંગ 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 કરતા હોય. સમજાય છે? તો આવા સંજોગોમાં વિદ્યાર્થી મિત્રો વસ્તુના ભાવ વધી જાય છે. આડતિયા એટલે શું? આડતિયા એટલે શું? આડતના વેપાર. આડત એટલે શું બાળકો? સમજો કે હું સુરતમાં સમજો કે ફ્રીજનું ઉત્પાદન કરું છું. આવા ફ્રીજ સુરતની આસપાસ નવસારી, વલસાડ, વડોદરા, મુંબઈ ક્યાંય બનતા જ નથી. એમ સમજો ને, 4-5 રાજ્યમાં ફરતે ક્યાંય બનતા નથી. તો હું છે ને મારી જે ઓલું કહેવાય ને કે ભાઈ ફ્રીજ એકલો હું જ વેચી શકવો જોઈએ, બીજો કોઈ નહીં. એમ માર્કેટમાં જો હરીફ આવી ગયો તો મારું માર્કેટિંગ તૂટે. એટલે હું શું કરીશ ખબર? મારે સુરતમાંથી નવસારી જો ફ્રીજ વેચવા હોય તો હું નવસારીમાં એક વ્યક્તિને ગોતીશ. એ વ્યક્તિને હું એમ નહીં કહું તું ખરીદી લે. એ વ્યક્તિને એમ કહીશ કે હાલે હું તને વેચવા આપું છું, તું વેચી દે. તો ઓલો વ્યક્તિ કે નો વેચાય તો નો વેચાય તો પાછા મોકલી દેજે. તો ઓલો વ્યક્તિ આમ મારો ફાયદો હોય કે તારો ફાયદો કમિશન. એ કમિશન એને કહેવાય આડત. અને જે વેપાર થાય એને કહેવાય આડત માલના વેપાર. સમજાય છે? એટલે વસ્તુ વેચવાની નહીં, વેચવા માટે મોકલવાની, એને કહેવાય આડત ના હિસાબો. વસ્તુ વેચવાની નહીં, વેચવા માટે મોકલવાની. તો હું સુરતથી નવસારી 50 ફ્રીજ મેં મોકલા. હવે મેં કીધું હોય એક ફ્રીજના 1000 રૂપિયા કમિશન, એક વેચે ને તો મારે 1000 દેવાના. જો મેં કીધું જ હોય કે ભાઈ ફ્રીજ છે ને 5000 વેચે, બરોબર, તો એ 5-5000 વેચે. એક વેચે એટલે મારે 1000 રૂપિયા આપવાના, એક વેચે એટલે મારે 1000 રૂપિયા આપવાના. તો એને 40 ફ્રીજ વેચી નાખ્યા. પછી કે મારા ધંધો નથી કરવો, 10 ફ્રીજ મેં લાવવા દે પાછા, બીજું હોય હું એમાં. મેં એનો મતલબ એને મારી પાસે ખરીદી નહોતા લીધા, મેં વેચવા મોકલા હતા. અને જે હું 1000 આપતો તો એ ધંધાની એની આવક, એને આડત કહેવાય. સમજાય છે? ઓકે. તો બાળકો થાય કેવું કે ભાઈ વસ્તુ ઓછી હોય અને માંગ વધારે હોય તો વસ્તુના ભાવ વધી જાય. સિમ્પલ લોજિક છે. અને વસ્તુ વધુ હોય પણ એની ડિમાન્ડ એટલે માંગ ઓછી હોય તો વળી પાછા વસ્તુના ભાવ ઘટી જાય. તો વસ્તુના ભાવ ઘટી જાય. તો આંતરરાષ્ટ્રીય વેપાર દ્વારા આપણા દેશમાં જે વસ્તુ ઓછી છે એટલે ભાવ બહુ વધી જાય છે. તો આપણે વિદેશોમાંથી માલ મગાવીને ભાવને સ્થિર રાખવાના. અને આપણા દેશમાં જો વસ્તુ વધારે પડતી હોય તો વસ્તુના ભાવ ઘટી જાય. તો વધારે પડતી છે તો વિદેશમાં મોકલીને પૈસા કમાવને, ભારતની ઇન્કમમાં વધારો થાય. સમજાય છે? ક્લિયર થાય છે? એટલે વસ્તુના ભાવ સપાટી કેવી રાખવામાં આવે છે? સ્થિર. બાળકો હજુ ઘણા બધા મુદ્દા બાકી છે, એટલે આપણે અહીંથી આવતીકાલે લઈશું 6થા મુદ્દા. ત્યારે લાઇટ ને એવું ગયું એટલે કાંઈ વાંધો નહીં. ઓકે, આવતીકાલે 6થા મુદ્દાથી શરૂ કરશું. ડોન્ટ વરી, વી હેવ ઇનફ ટાઈમ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો ફરીથી કાલે મળશું. ત્યાં સુધી આવજો. બાય બાય, ટેક કેર, શિવ, જય હિન્દ, ભારત માતા કી જય.